નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મતગણતરીના। મતગણતરી વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે। આજે સવારે 8 વાગ્યાથી રાજ્યભરના કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આગળ વાત કરીશું શરૂઆતી ટ્રેન્ડની। મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે। નોંધનીય છે કે ચૂંટણી પહેલા જ ભાજપે 730 જેટલી બેઠકો બિનહરીફ જીતી લીધી હતી। ત્યારે મિત્રો આગળ વાત કરીશું રાજલ બારોટ, જે લોક ગાયિકા છે। ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ભાજપના ઉમેદવાર તરીકે તેમનો ભવ્ય વિજય સામે આવ્યો છે। ત્યારે આગળ વાત થશે નેહાબેન સુથારની, જે પણ લોક ગાયિકા છે। વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે તેઓ વિજયી બન્યા છે। ત્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકિતા પરમારની, જે સોશિયલ મીડિયા સ્ટાર કહેવામાં આવી રહ્યા છે, વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી 6400 મતોથી સરસાઈથી તેમનો વિજય થયો છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું સોનલ ડેરની, જે માયાભાઈ આહિરની પુત્રી છે। અમરેલીની લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે તેમનો પરાજય થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નૈનાબા જાડેજાની, રવિન્દ્ર જાડેજાના બહેન, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓને હારનો સામનો કરવો પડ્યો છે। ત્યારે આગળ વાત થશે વડોદરા અપડેટની। વડોદરા કોર્પોરેશનની 74 બેઠકો માટે પણ મતગણતરી ચાલુ છે, જ્યાં રવિવારે સારો એવો ઉત્સાહ પણ જોવા મળી ગયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની, ત્યાં પણ 2026ની વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર તેજ બન્યો છે, જેમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહની રેલીઓ પણ યોજાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથથી મારામારીની ઘટના સામે આવી છે। 15 માંથી 12 મહાનગરપાલિકા પર ભાજપનો કબજો જોવા મળ્યો છે। જોઈ લો વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી। ત્યારે આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની 10,000 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે। રાજ્યભરમાં ભાજપની ભવ્ય જીત પણ જોવા મળી રહી છે। કોંગ્રેસના રેસના ઘોડાઓ થોડા પાછળ રહી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં આપનું જોર પણ દેખાઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઘાણીના ગઢમાં કોંગ્રેસના ઢોલ વાગ્યા। રાજુ કરપડાની થઈ છે જીત, રીવાબાના નણંદની થઈ છે હાર। ઉના પાલિકામાં રાજલ બારોટનો થયો છે વિજય। મોરબીમાં ભાજપે ઇતિહાસ રચી દીધો છે। ત્યારે આગળ વાત કરીશું સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર અને મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત થઈ છે। વડોદરામાં સ્કૂલ વાન ચાલક પણ જીતી ગયો। વડોદરા મહાનગરપાલિકામાં 13 વોર્ડના પરિણામો જાહેર થયા છે। ભાજપ 46 અને કોંગ્રેસની 5 સીટ પર જીતનો માહોલ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની બેઠક ઉપર ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા। બંગડિયા વેચતા સંસીબેન બન્યા છે બહુચરાજી નગરપાલિકાના કોર્પોરેટર। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભાજપની ડીજે સાથે જીતની ઉજવણી જોવા મળી છે। કડોદરા પાલિકામાં ભાજપના બળવાખોર સસ્પેન્ડેડ અપક્ષ બોડા ભરવાડની જીત થઈ છે। એમએલએ અનંત પટેલના ગામમાં જ કોંગ્રેસની હાર સામે આવી છે। ત્યારે આગળ વાત કરીશું સિક્કિમમાં મોદી બાળકો સાથે ફૂટબોલ રમ્યા છે। મોદીએ કહ્યું કે નાનકડા મિત્રો સાથે રમવાની બહુ મજા આવી। રાજ્યના 50મા સ્થાપના દિવસ સમારોહમાં તે ભાગ લેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મિસાઇલ હુમલો જોવા મળ્યો છે, જેમાં 7ના થયા છે મોત, 75 થી વધુ લોકો ગયા છે ઘાયલ। 6 પાકિસ્તાની સૈનિકોના મોત બાદ જવાબી હુમલો સામે આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતમાં ઉમેદવારોની સાથે લોકોને પણ પરસેવો વળશે। 5 જિલ્લામાં હીટ વેવ, યલો એલર્ટ પણ જારી થઈ ગયું છે। રાજકોટિયન્સ આજે સંભાળજો, પારો સૌથી ઊંચો 45 ડિગ્રીથી પણ વધારે જઈ શકે તેવી શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશામાં બહેનનું હાડપિંજર લઈને બેંક પહોંચ્યો ભાઈ, ખભે લઈને 3 કિલોમીટર ચાલ્યો। બેંક કર્મચારીઓએ કહ્યું હતું કે જેનું ખાતું હોય તેને લઈને આવો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈમાં 50 લાખની લૂંટની ઇનસાઇડ સ્ટોરી। લૂંટારુઓએ સિક્યુરિટીને ચૂપચાપ બેસીને જા કહીને ડરાવી દીધો। યુવક પર 3 બંદૂક તાકી સુરતમાં 13 મિનિટમાં લોકોએ મોત બાળ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો દાવો, ઈરાન પહેલીવાર હોર્મુઝ ખોલવા તૈયાર। અમેરિકાને પણ નાકાબંધી હટાવવા કહ્યું। ટ્રમ્પે ઓફર ઠુકરાવી, પરમાણુ કાર્યક્રમ રોકવા ઉપર અડગ છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાનગરપાલિકા અને નગરપાલિકાના પરિણામ. મોરબી મહાનગરપાલિકામાં ભાજપનું ક્લીન સ્વીપ જોવા મળ્યું છે. સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનું ખાતું ખુલ્યું. નવસારીમાં પણ કેસરીઓ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામની લાઈવ અપડેટ સામે આવ્યું છે. વલસાડમાં કોંગ્રેસના સુપડા સાપ, પક્ષ પલટુ રાજુ કરપડા જીત્યા, પૂર્વ આઈપીએસ હાર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ અને ગણદેવીમાં પણ ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી છે. ધોળકા અને વિરમ ગામમાં પણ કમળ ખીલ્યું છે. ત્યારે આગળ વાત કરીશું ઈરાન સામે મોટું સંકટ. ફક્ત 22 દિવસ ચાલે એટલું જ ઓઇલ રિઝર્વ જોવા મળ્યું છે. ટ્રમ્પની નાકાબંધીએ કર્યો છે મોટો ખેલ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય લોકોને અંતરિક્ષ યાત્રી બનવાની તક આપી છે ઈસરોએ. જાણો કોણ જઈ શકશે ગગનયાન મિશન ઉપર, તેના પર ખાસ છે નિયમો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન પાકિસ્તાનની ઊંઘ હરામ. સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડ બ્રેક ખર્ચો સામે આવ્યો છે. હવે માત્ર આ 4 દેશો હવે આગળ જોવા મળે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર થયો છે મોટો હુમલો. પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન જોવા મળ્યું છે. 4 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ બન્યો છે. ટ્રકની અડફેટે બાઇક સવાર આવતા યુવાનનું થયું છે મોત. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની તમે મતદાન કર્યું કે નહીં તેમ કહીને વૃદ્ધ દંપતીને બંધક બનાવીને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.